નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ખેડૂતો માટે રાત્રિ દરમિયાન ખેતી કરવી મોટો પડકાર બની ગયો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકેલી વીજળી વિતરણ યોજના મુજબ ખેડૂતોને 2 તબક્કામાં વીજ પુરવઠો મળે છે. એક અઠવાડિયે સવારે 5 થી બપોરે 1 વાગ્યા સુધી અને બીજા અઠવાડિયે બપોરે 1 થી રાત્રે 9 વાગ્યા સુધી. આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવે છે. નદીઓની કોતરો નજીક હોવાથી દીપડાઓ માટે એક જે ખતરો આશ્રય સ્થાન બની ગયા છે. વળી જંગલી ભૂંડનું ઝુંડ પણ પાકને નુકસાન પહોંચાડે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ રાત્રે પિયત માટે જૂથમાં જવું પડે છે અને સુરક્ષા માટે લાકડી કે અન્ય હથિયારો સાથે રાખવા પડે છે. સરકારની કિસાન સૂર્યોદય યોજના હોવા છતાં પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દિવસે વીજળી ન મળવાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ઘણી વખત સહાય ન મળવાથી ખેડૂતો રાત્રે ખેતરે જઈ શકતો નથી, જેના કારણે પિયતમાં અનિયમિતતા સર્જાય છે અને પાકને નુકસાન થાય છે. આ સમસ્યાના નિવારણ માટે ખેડૂતોએ દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાની માંગ કરી છે. પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ. ખાસ કરીને સરકારશ્રી દ્વારા જે સૂર્યોદય યોજના હેઠળ જે વીજળી ખેત વપરાશની એ દિવસ દરમિયાન આપવાની વાત અને મોટા પાયે એનો સમારંભ કરીને ચાલુ કરવાની વાત કરેલી, પરંતુ આજે છેલ્લા 4 વર્ષથી એ બાબતે જે થયેલું એ જ સ્થગિત લાગે અને હાલમાં આશ્વાસન મળ્યા કરે પૂર્વ ધારાસભ્ય અને અત્યારે પણ કે એને વિધિવત રીતે જલ્દી ચાલુ થવાનું છે, પરંતુ જે અત્યારે કામ જોઈએ તો તે પ્રમાણે કંઈ કામ દેખાતું નથી. અને ખાસ કરીને જે ખેડૂતોને અત્યારે અહીંયાના એરિયામાં જે પાવર મળે તે મળસ કે 5 થી બપોરે 1 સુધી અને બપોરે 1 થી રાત્રે 9. હવે જે સવારનો મોર્નિંગનો સમય તો એ દરમિયાન મજૂર આવી પણ ન રહે અને કોઈ જોખમ લેવા તૈયાર નથી થતું. કેમ કે ખાસ કરીને અહીંયા જે હિંસક પ્રાણીઓ તેમાં દીપડા અહીંયા ડગલે ને પગલે દેખાય એમ કહેતા ચાલે. અત્યારે અમારા એરિયામાં દરરોજ ને દરરોજ ક્યાંક ને ક્યાંક આટા ફેરા કરતા જોવા મળે. દિવસ દરમિયાન પણ હવે દીપડા જોવા મળે અને ભૂંડ રાતને દિવસ એનું કામ ખેતીને નુકસાન કરવાનું ચાલુ જ રાખે અને હુમલા પણ કરે. તો આવા સંજોગોની અંદર અમારા ખેડૂત આલમની ખાસ વિનંતી છે કે અમને અન્ય જગ્યાની જેમ અમારા ફીડરો જે છે બાકી તો એને સત્વરે ચાલુ કરે. ચોમાસા દરમિયાન ખાસ ખેડૂતોને વીજળીની વધારે જરૂર નથી રહેતી, તો આ જે ખુલ્લી સિઝન એ દરમિયાન જ તાત્કાલિક એને યુદ્ધના ધોરણે કરી આપવું જોઈએ. અને જે ખેડૂતોની માંગ છે અમારી તે ખાસ કરીને દિવસ દરમિયાન એટલે કે 9 થી તે સાંજે 5 વાગ્યા સુધીનો એ 8 કલાક, પરંતુ ખરેખર તો એ 8 કલાકનો પાવર બી ખેડૂતો માટે અપૂરતો છે અને રાષ્ટ્રીય સંપત્તિ વેડફાઈ જાય. કેમ કે દરેક પાકને ફરી પાછું પિયત મળે તો એમાં નુકસાની જાય અને ખેડૂતને નિભાવ ખર્ચ વધે. એટલે આ બધા પરિબળોની સામે જ્યારે ઉત્પાદકતા આપણે ગુમાવી ચૂકવાના, તો કે એનું કારણ, મૂળભૂત કારણ એક જ છે કે દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી મળે અને એ સત્વરે થવું જોઈએ. એમાં કોઈની વાટ જોવાની જરૂર નથી. તો ત્યારે નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્યને અનેક વાર રજૂઆત કરી સરકારમાં પોતાની વ્યથા પહોંચાડી છે. તેમ છતાં કિસાન સર્વોદય યોજના સૂર્ય ન ઉગતા ખેડૂતોમાં રોષ છે. જો કે યોજના હેઠળ નવસારી પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાં સવારે 9 થી 5 વાગ્યા દરમિયાન ખેડૂતોને વીજ પુરવઠો મળે છે, ત્યારે ખેડૂતો સાથે અન્યાય કેમ નો પ્રશ્ન ખેડૂતોના માનસામાં ઉઠી રહ્યો છે. ત્યારે જેટકો દ્વારા નવસારીના પૂર્વ પટ્ટીના સિંગોદ, બુટલાવ, રાનકુવા, ટાંકલ જેવા ઘણા ફીડર ઉપર કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી થઈ ન હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે આ રીતના જેટકોના જે કર્મી છે તેમણે શું માહિતી આપી, તો ચાલો જાણીએ. હા, આ વિસ્તારમાં ખેડૂતોને 2 શિફ્ટ ડ્યુટીમાં પાવર સપ્લાય મળે છે, સાચી વાત છે. હાલ અત્યારે ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કામગીરી ચાલી રહી છે. કિસાન સૂર્યોદય યોજના ફેઝ 1 અને ફેઝ 2 એ 2 તબક્કામાં કામગીરી ચાલી રહી છે. મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે આપનો જે પ્રશ્ન છે, જે અહીંયા નવસારીના પૂર્વ પટ્ટીના જે સબસ્ટેશન છે, બુટલાવ, સિંગોદ, રાનકુવા, એ સબસ્ટેશનોના જે અફેક્ટેડ ગામડાઓ છે એ ગામડાઓમાં જે કામગીરી કરવાની છે એના ટેન્ડરિંગની એ પ્રોસેસ કરવામાં આવી છે અને એ પણ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.